નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, દિવાળી પહેલા આખરે આશા આંગણવાડી બહેનો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। આ રાજ્ય સરકાર દ્વારા આખરે માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। આશા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો અને અન્ય લાભો જાહેર કરવામાં આવ્યા છે। વિગતવાર માહિતી જોઈએ તો આશા આંગણવાડી બહેનો વર્કરો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દીધું છે। આશા વર્કરો માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર છે। વિવિધ વિભાગો અને સંસ્થાઓ સાથે જોડાયેલા 5 કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે તેમની માંગણીઓ પર ચર્ચા કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગો અને સંસ્થાઓ સાથે લાંબા સમયથી જે માંગણીઓ ચાલી રહી હતી તેની 5 કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી અને વિવિધ માંગણીઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। તેમજ શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન આ ચર્ચામાં રાજ્ય સરકારના નાણામંત્રી હરપાલસિંહ દ્વારા કર્મચારીઓના મુદ્દાઓ પર કેબિનેટ સબ કમિટીના અધ્યક્ષ પણ જે છે તેમણે જાહેરાત કરી કે રાજ્ય સરકાર હવે મેટર્નિટી બેનિફિટ્સ એક્ટ 1961 મુજબ આશા અને આંગણવાડી ફેસિલિટર્સ તેમજ માતૃત્વ રજાના લાભો આ આશા બહેનો, આશા ફેસિલિટર્સ બહેનો, આશા આંગણવાડી બહેનો ને આ લાભો પૂરા પાડવા માટે એક સૂચના જાહેર કરવામાં આવે છે। તો આશા આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલિટર્સ યુનિયનને અભિનંદન આપતા નાણામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નવા જાહેરનામા હેઠળ આશા અને આશા ફેસિલિટર તેમજ આંગણવાડી બહેનોને આ રજા મળવાપાત્ર રહેશે। આ રજા દરમિયાન નિશ્ચિત માસિક માનદ વેતન જે મળવાપાત્ર છે તેમને મળવાપાત્ર રહેશે। વધુમાં તેમને આ જે લાભ છે તે અધિનિયમ 1961 અનુસાર ભવિષ્યમાં થનારા તમામ સુધારા પણ તેમને લાગુ પડશે। યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ લાંબા સમયથી ચાલી આવતી માંગણી સ્વીકારવા બદલ નાણામંત્રીનો આભાર પણ માન્યો છે। તે દરમિયાન નાણામંત્રી દ્વારા એવું પણ જણાવ્યું છે કે સચિવાલય ખાતેના તેમજ આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો તેમના કાર્યાલયમાં વન કામદાર સંઘ, આશા વર્કર્સ અને ફેસિલિટર્સ યુનિયન, આદર્શ શાળા શિક્ષણ નોન ટીચિંગ કર્મચારી સંઘ, એટીટી પાસ શિક્ષણ સંગઠન અને બેરોજગાર પીએસટીઈટી પાસ કલા અને હસ્તકલા સંઘર્ષ યુનિયનના પ્રતિનિધિઓ સાથે બેઠકો પણ યોજી હતી। તેમજ તેમણે સંબંધિત અધિકારીઓ સાથે નિયમો અનુસાર તેમની કાયદેસર માંગણીઓનો વહેલા ઉકેલ લાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। એટલે કે અન્ય જે માંગણીઓ છે, માનદ વેતનમાં વધારો કરવો, સરકારી કર્મચારીઓ તરીકે લાભ આપવા વગેરેનો વહેલામાં વહેલી તકે નિર્ણય લાવવા બેઠકો યોજી આનો સુખદ અંત લાવવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે। નાણામંત્રી દ્વારા વિભાગોને યુનિયન નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ પણ આપી દેવામાં આવ્યો છે। નાણામંત્રીએ સંબંધિત વિભાગોને માંગણીઓ માટે દરખાસ્તો તૈયાર કરવા અને તાત્કાલિક વિચારણા અને જરૂરી કાર્યવાહી માટે નાણાં વિભાગને મોકલવાનો પણ નિર્દેશ આપ્યો છે। કર્મચારીઓની ચિંતાઓને દૂર કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરાવર્તિત કરતા નાણામંત્રી યુનિયનોને ખાતરી આપી કે વાતચીત ચાલુ રહેશે અને તેમના કાયદેસરના મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા માટે બેઠકો પણ યોજવામાં આવશે। તો શક્ય છે કે દિવાળી પહેલા આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો ના માનદ વેતનમાં પણ વધારો જાહેર કરવામાં આવશે। ધન્યવાદ।